મિત્રો, આ જે વૃક્ષ છે તેને તમે ઓળખો છો? આ જે વૃક્ષ છે તે શિમલાનું વૃક્ષ. તેના લાકડામાંથી દિવાસળી અને ફર્નિચર બને છે. કેમ કે તે કહેવામાં આવે છે કે બહુ પોચું હોય છે. શિમલાના વૃક્ષ ઉપર ફૂલ આવે છે તે સુંદર મજાના વેલ્વેટના કાપડ જેવા. આ તમારી સામે હું જે તમને બતાવી રહ્યો છું, કેટલા સરસ મજાના મુલાયમ અને કોમળ છે. બીજા વૃક્ષની વાત કરીએ તો તે છે કેસુડો, જ્યાં કેસરી રંગના આભૂષણો સજીને ઊભી છે આ ધરતી. બસ એ જ તો પ્રકૃતિનો અસલી શણગાર છે. એવું કહેવામાં આવે છે કે કેસુડાના ફૂલથી બાળકને સ્નાન કરવામાં આવે છે. નાના બાળકો માટે આ કેસુડાના ફૂલ ઉત્તમ છે. કેસુડાના ફૂલને ગરમ પાણીમાં નાખીને નવડાવવાથી ઓરી, અછબડા, લૂ અને ગરમીના રોગોથી રક્ષણ મળે છે. કેસુડાના ફૂલ તરસ छिपाવે છે, લોહી તથા પેશાબને શુદ્ધ કરે છે. જો કોઈને પથરીનો રોગ થયો હોય તો પથરીના રોગ માટે પણ આ ફૂલ ફાયદાકારક છે. આ ફૂલને ઉકાળીને પીવાથી પથરી તૂટી અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.